જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। લાગે છે હારી હો કે એન્ટ્રી પડે આવી ગાડી સણગાઈ રહી તો આ ફૂલ હું કોસો આ ડોહા ખોટા છે। આ ખોટા છે પણ કેવી ડિઝાઇન આવી ગઈ, આપણને એમ થાય કે હાસા જ ફૂલ છે લે। તે કેમ અગાઉ ગાડીઓ સણગાઈ રહ્યું? બીજું આ ગામમાં જાન આવી છે ને તો મને એમ થાય છે કે મારા છોકરાના લગ્નમાં આવો શણગાર કર્યો હોય તો મોટરમાં જોતો। તે તમારે લગ્નની તારીખ આવી? હજી તારીખ આવી નથી, વેવાઈનો ફોન આવે એમ છે। આજ કયો વાર થયો? સોમવાર થયો ને? હા તો આજ ફોન આવશે, જો હા પાડે ને તો લગ્ન કરી જ નાખવા છે। લગ્નની તારીખ લ્યો પેલા વિચાર કરજો। કાં આપણું નાનું ગામમાં ગઈઢા દાદા ઓલી મોંઘી ડોહી મરવું થઈ રહી છે, આપણા કુટુંબની છે। નહીં ને લગ્નની તારીખ આવે ને ડોહી મરી જાહે તો ને કઈ હગાવાલા આપણા પ્રસંગમાં આડા ન પડે, કોઈ ન મરે, પણ લગ્નનો માફો બગડી જાય। આ જો હું અટાણે છે ને ઓલી મણીની ઘરે ગઈ હતી, લાખ રૂપિયાની ભેહ લીધી, 2 મહિના થયા। તો મેં કીધું ભેહ માંદી છે તો આટો મારી આવી ને એમ તો સારું લાગે। ઘડીક બેઠી ચા પાણી પીધા અને ઊભું થાવું ત્યારે થઈને ભેહ મરી ગઈ। આહા, લાખ રૂપિયાનો દામ આવ્યો ને મણીને। અને આમ તો એના ઘરમાં રોગના ખાટલા જ છે બધાય, કોકનું કોક મર્યું જ હોય। થોડાક દી પહેલા હું ત્યાં ગઈ ને તો છોકરાની વહુને હુવાડાવી સમજ્યા। તો હું આટો મારવા ગઈ, આટો મારીને મોઢું બોલાવ્યું છોકરાનું ને એની માનું કે નરવા છે ને આવતી રહેતા બીજે દી ખબર પડી છોકરું વયું ગયું। એટલે હું તો જઈ જ આવું ને પાછી આવું ને તો થોડાક દી થાય ખબર પડે કે એના ઘરમાં આમ થઈ ગયું। અઘરું તો છે જ બધું, એટલે વિચાર કરજો આ લગન પેલા વિઘન નો આવે ઈ ધ્યાન રાખજો। અરે બાપા કાઈ વિઘન નહીં આવે, જો લગન નક્કી થાય ને એટલે મેં તો નક્કી કરી નાખ્યું છે, ધામધૂમથી આખા ગામને છે ને હઘર્યું નોતરું દેવું છે। હા તે દિયો તો ક્યાં નવાય છે, ઘણાય પૈસા ભેગા કર્યા છે। તે દીધું તું તારા છોકરાના લગ્નમાં, એક જાણું આવજો એમ લખેલું, એવું ન કરાય। બીજું ગામનું ખાતું હોય ને ખવડાવવું પડે, એટલે એક નહીં ખવડાવ્યું તો ખરું ને, વ્યવહારે ખવડાવી દીધું ન્યા। 3 સોડિયું મેં પરણાવી, 3 વખતે તમે આખું ઘર આવ્યા તા અને તારા ઘરે તાણું આવ્યું તે એક જણાનું નામ લખ્યું। જો તમે અમારી કંકોત્રીમાં એવું લખ્યું તું બધાય આવજો એટલે બધા આવ્યા, મેં તમને એમ લખ્યું તું એક આવજો, તમારે એકને આવવાનું હોય। આ તો જેને જેવી પોઈ ગયો વ્યવહાર કરવાનો હોય। હા બીજું કઈ કહેવાનું છે? નવો ઠપકો દેવાના છો? એ ઠપકો નથી દેવો, છોકરાના જો વિવાહ નક્કી થાય ને તો નવા સમાચાર દઈશ। થઈ જાય મજા કરો ને। હવે વેવાય સામે આવીને કેવરાયું છે કે આપણે તારીખ નક્કી કરી તો બધુંય થઈ જાય, મુંજામાં બધુંય ધામે ધૂમે છે ને થઈ જાય। હાલો મારે કામ છે। સાયરા જેવું તો હે હો, મારી બેટી મારી છેલ્લે આનું કા કર્યું? આલે વેવાય નો પણ એ જય શ્રી કૃષ્ણ વેવાય, કેમ છે તબિયત પાણી ઈ કયો? હા હે ઓણુકા લગન નથી કરવા? અરે રે વેવાય, ઓણ કરી નાખ્યા તો સારું હતું, મારું એક તાણું થઈ જાય। સારું વાંધો નહીં, દિવાળી પછી બીજું હું। જય શ્રી કૃષ્ણ। ઈજુડીએ આમ કર્યું ને એમાં જ લોસો લાગે છે, લગભગ છે ને એને મોઈઠ નાખ્યું। વાઈજત બાપા આજે હાલી આવું છું, જે થાય જોયું જાહે। હારું હાલો હમણાં કરું ફોન। હા બોલો બહુ ફોનમાં વાત ઓડી હો તું। મારા ઘરવાળાનો ફોન છે બાપા। હા ઘરવાળો ભેગો જ હોય, કામે જાય એટલી વાર તો એને કઈ નિરાયત રાખને ભાઈ ન્યા કામ કરીને। તમને વાંધો અમાર બે માણસનો પ્રેમ જાજો હોય તો? પ્રેમની જગ્યાએ મારે ડોહો છે ને લગન કર્યા પછી બહારના ગામમાં હાથી રેવા વઈ ગયો તો 6 મહિના, તો એ પ્રેમ કઈ ઘટ્યો નહીં। 6 મહિના આવે તો એટલું જ માન સન્માન હોય, અને આ તો આખો દી ભેગા હોય, કામે જાય અને પછી આખો દી ફોનના દંડિકા ચાલુ, એમાં ઈ હું કામ કરી દે। તમે વિઝુમાં હું કામ આટલી ઉપાધિ કરો છો? અને રહી વાત તમારી તો તમે આમ રાખો, આમ આખા ગામમાં તમારા સમાચાર મળ્યા તા કે લગન પછી 15 દી તમે બે માણા રાજસ્થાન ગયા તા, હાસી વાત? હા રાજસ્થાન ગયા તા, એમાં શું છે
રાજસ્થાનમાં હાંડિયા બહુ ને તો અમારો વિચાર હતો કે એક બે હાંડિયા લેવા છે તો આ કચ્છના રણમાં છે ને કંઈક ધંધો કરવા થાય પણ નો હાંડિયા ગઈમાં. બીજુમાં આમ રાખો આમ મને આખા ગામમાંથી સમાચાર મળ્યા કે તમારા લગ્ન થયા તા તે તમે બે જણા 15 દી રાજસ્થાન ફરવા ગયા તા. સાચી વાત? ફરવાનો તો ગયા રાજસ્થાન અમારે માનતા હતી રામાપીર બાપાની કે ત્યાં દૂધ ચડાવવાનું અને ધજા ચડાવવાની. અમારા લગ્ન થયા ને ઈ પેલા હગાઈ નાનપણમાં થઈ ગઈ હતી. પછી લગ્નની તારીખ નો આવે. મારો બાપ તારીખ લેવા જાય તો એનો બાપ બાજે, એનો બાપ તારીખ લેવા આવે તો મારો બાપ બાજે. 15 વર્ષ લોસે પડ્યું તું. પછી અમે બે માણે માનતા કરી કે હે રામાપીર બાપા આ ડોહા ટાઢા પડી જાય ને લગ્ન કરી દે ને તો અમે માનતા ચડાવશું. એટલે અમે પછી માનતા ચડાવવા ગયા તા. છે હું આજે ગઈ તી જો આપણા ગામ આંગણવાડી છે ન્યા. કા ભણવા બે હું તારે ના રે ના સાચી જિંદગી મને એવું લાગે તમારા માથામાં ધોર આવ્યા ને એમાં મગજ ચાહકી ગયું. તે છોકરાને બેહાડવાનો છે. એમ જ હોય ને. હવે મારો છોકરો હે ને ચોથું વરમ બેહી ગયો છે તો એન બાપ કે આપણી ગામમાં આંગણવાડી છે ને બેહાડ દે તો તારે 2 કલાક મિયાને બેહવાની આદત પડી જાય, છોકરાઓ ભેગું મન પોરવાય અને પછી આજની તો કાલ ભણવા નહીં બેહાડવો જોઈએ. તે શું થયું? એ મેડમ એમ કહે છે કે આપણા ગામમાં જો એક જ નિહાળ છે બરાબર અને સંખ્યા જાજી છે. હવે ઈ કે 60 સંખ્યા થઈ જાય ને તો હું તારા છોકરાને આવતા વર્ષે એડમિશન આપીશ અને જો કે આગળ પાછળ જગ્યા હશે તો આ વર્ષથી તારા છોકરાને બેહાડ દેજે. તો હવે વાત ઈ છે કે જો મેડમ આ વર્ષે કેમ તો છોકરાને બેહાડી દઉં મારે 2 કલાક શાંતિ નડે નહીં ને એને આદત પડી જાય છોકરાઓ ભેગી. કાંઈ વાંધો નહીં. તારો છોકરો આ વર્ષે બેહી જા, જરાય ઉપાધિ ન કરતી, જગ્યા થઈ જ જાહે ને તારો છોકરો મનશે એને ભણવા. લે હાલ હું જાઉં છું હો. કાકાતલી કા રાજુ બાપા હારું? મને તો હારું છે પણ તને હારું હોય એવું નથી લાગતું કેમ કે તું રોજ હંતી જ હોય અને આજ તારું મોઢું સડેલું છે. ચડી જ જઈને રાજુ બાપા આપણે ધાર્યું હોય ઈ કામ ટાણે નો થાય તો ગમે ઈ માણસ મોટું ચડી જાય. નો ચડે તમે જ કયો લ્યો. એ કાં તારું ધાર્યું કામ ન થયું? રાજુ બાપા તમને ખબર છે ને મારો નાનો છોકરો ચોથા વારમાં બેહી ગયો ઓણ તો ગામમાં આપણે એક જ આંગણવાડી છે. મેડમ ને પૂછવા ગઈ હતી મેં 10 વર્ષથી બેહાડી લ્યો ને તો છોકરાને આદત પડી જાય ને બેહવાની. સાચી વાત છે. તો હવે મેડમ કે 60 સંખ્યા છે. એમ કહી દીધું? એમ નથી કીધું તો એને એમ કીધું કે આ ગામ મોટું છે આંગણવાડી એક જ છે જો 60 સંખ્યા થઈ જાય ને તો આવતા વર્ષે બેહાડશું જગ્યા હશે તો લઈ લેવું. તો અત્યાર લગી નક્કી હતું કે 10 ફોર્મ ભરવાના બાકી છે ને ઈ પહેલા હું ફોર્મે ભરી આવી હતી અને જે ટાણીયા પોગીને પાછી આવી ને ના પાડી લ્યો. ના પાડી દીધી. હવે કે આવતા વર્ષે બેહાડજો. વરસ દીધી વળી મારા છોકરાને ઘરમાં બેહીને ભાગ જ ખવડાવવાના. અરે રે છોકરાનું 1 વર્ષ જાહે આખે આખું કરું. તઈ મેં તો તૈયારી કરી લીધી, દફતર લઈ લીધું, પાણીની બોટલ લઈ લીધી, નાસ્તાનો ડબ્બો લઈ લીધો અને બધું. હવે એમને વરસ દીધી છોકરો તોડી નાખશે ને જાહે ની આંગણવાડીમાં શું કરવું લ્યો. અને તારો છોકરો ડાયો કેવો હાયલો આવતો હોય ને તો મને એમ થાય કે કાડલીનો છોકરો ભલસોડ હાયલો આવે છો પણ તોય હું તો ભલસોડિયો જ કહું. એમાં એવું છે કે અમારા દાદાના ત્રીજી પેઢીના દાદા હા એટલે કે અમારા પરદાદાના હા, એનું નામ ભલસોડ હતું. એટલે એની યાદી રાખી દીધી. ઓહ, મને એક વિચાર આવે છે કાડલી. શું વિચાર આવે છે રાજુ બાપા? તું ભલસોડનું નામ લખાવા જાતી હતી હા? કઈ હામું કોઈ આવ્યું તું? હા કોણ? આવી જો ડોહી. આમ કર્યું તું? હા આમાં 2 વાર કર્યું તું હો રાજુ બાપા. તો બસ તો રેડી. રેડી એટલે ઈ તારી માં છે ને આમ મોઠું નાખે છે બધાય ઉપર. ના ના રાજુ બાપા મને એમ લાગે છે હવે એવું ન હોય કાઈ. નહીં માનો, તમે નહીં માનો. મેં ખાતરી કરી છે મારા છોકરાના લગ્ન હાવ ફાઇનલ હતા. અમે વેવાઈને ઘરે ગયા અને એને સોખું કીધું કે કાલ ફોન કરીને કહું છું અને વીજળીને ખબર પડી અને આમ કરીને ગઈ ને પછી તરત મારા વેવાઈનો ફોન આવ્યો કે ઓણુકા લગ્ન નથી કરવા. એવું થયું હે? હા એટલે છે ને આ બધાય કામ છે ને વીજળીના છે. તમે કયો છો ને રાજુ બાપા તો કઈક વિચારવું પડશે બાકી મને લાગતું નતું કે બીજું ડોહી આવું કરે. આમ કરે છે ઈ વાત તમારી વિચારવા જેવી છે હો. લે કા ગગા કા બીજું માં કેમ આમ માથામાં હાથ ફેરવતો દાસ?
કાઈ નહીં, આ જો ને થોડીક ઉપાધિ ઊભી થઈ છે. શું ઉપાધિ ઊભી થઈ? આ જો ને મારા લગ્ન થયા ને બાયડી ગઈ રીહામણે, મારો બાપો ને માર માં દેખાડો ને બાપો મારી કંટાળી ગયો હો વીજુમાં. હું તો તે બાયડી તો તારી લગભગ 8-10 મહિના થયા રીહામણે હેવો. હા, તો રીહામણે તો છે બરાબર. હવે કઈક મારી હાવું માનતી નથી, પણ વળી આજ કઈક મારા બાપાને વાવડ આવ્યા હતા. એ કે તમારે જે હોય આપણે સમાધાન કરી નાખી અને તમે તેડી જાઓ. પણ વિપલા, એમાં તારી હાહુનો નકરો વાંક નથી ને તારી માનો ટકટકાટ ઓછો નથી. એ તને ન ખબર હોય, તારી માં પૈણીને આવીને 4-6 મહિના થયા ને તો આખા કુટુંબને વેર વિખેર તારી માં. કેમ કે તારી નાની દેવી હતી, તાણી વેલો થડે ગયો હે અને તારો બાપ પાછો તારી માં કેમ જ કરે. કેમ કે તારી માં 2 ચોપડી ભણેલી, તારો બાપ અભણ ઘોઘો. હા, એ પણ એટલે કે મને વાહે તમે એવા પાકા, તારામાં ન્યા કઈ જાદુ દિવેલ છે નહીં. આમાં બીજુંમાં એવું હે, ઘરમાં હે ને બજાય બાજકણા હે. ખબર જ છે કે એક હાથે તાલી વગડે નહીં, આમાં બધાયનો વાક હોય. પણ પછી થોડુંક નમતું લઈ લેવાય. અને તારી બાયડી રીહામણે ગઈ 3 મહિના થયા ને બધા ધોડા ધોડી કરતા ને તઈ હું એકવાર આવી હતી કે વહુને તમે 4-6 મહિના મળવાનું કે બધું રેવા દયો, સંભાળ રેવા દયો એટલે આફુડા ધરાહે. ધરાણા એટલે કીધું ને તારી હાહુ કે તેડી જાવ. કેદી તેડવા જાવ છો? કાલે જવાનું છે. ઉપાધિ કરમાં જો તારી હાહુય માની જાહે, તારો હાહરોય માની જાહે અને હવે તો તારી બાયડીય માની જાહે. લે તઈ લીલા લેર કરો, તેડી આવો. હારે મારે થોડું કામ છે. હા, કાઈ વાંધો ના, ભલે ભલે. હા, કારાજુ બાપા કેમ છે? હારું હે ને? મને તો સારું છે એલા, પણ તમે તેડવા ગયા તા તારી બાયડીને, લગભગ તેડી આવ્યા એવું નથી લાગતું તારું મોઢું જોતા. ના, કાલ અમે ગયા તા તેડવા, સમજ્યા? હા, બધું ફાઇનલ થઈ ગયું હતું. હા, મારા હાઉ ને હાહરાએ ફોન કર્યો કે તમે તમારે સમાધાન કરીને અને તેડી જાવ. હા, કાલ અમે હું મારા કાકા ને મારા બાપા ને મારા બા ને બધા ગયા કાલ હા. સીએનજી રિક્ષા લઈને. હે, હા, રિક્ષા? આ રિક્ષા લઈને ગયા કે તેડી આવી, સમજ્યા? હા, હવે એમાં બધું સમાધાન ની વાત ચાલતી ને હવે હું થયું ને મારી હાઉ ને ઉપડી. હા, ઉપડા ભેગી દેખાડો ને બાપો મારી હો. અને ભાઈ હમા પછી મારા બાપા ની જીકા જીક જાય માં. મેં કીધું હવે આ સમાધાન નહીં થાય, સમજ્યા? નો થયું એટલે નો થયું સમાધાન. મેં કીધું હાલો હવે પાછા ઘરે. બીજું હું હવે વહુ ધરાય તેથી આવશે આપુડી. કે ભાઈ આ 2 વર્ષ થયા રીહામણું હાલે છે ને છેલ્લે હા પાડી તી ને છેલ્લે આવું હરગાયું એટલે ઉપાધિ વાળું તો કેવાય. 2 વર્ષ નહીં રાજુ બાબા, 8 વર્ષ થયા. હે, હા, ઈ તારા લગન ને 8 વર્ષ થયા છે, પણ રીહામણે તો 2 વર્ષ થયા બેઠી છે ને. તઈ શું મારે તો હે ને હોરી જ છે. મને તારી માની ઉપાધિ બહુ થાય. બિસાડી થી એક તો કામ થાય નહીં અને તારી બાયડી આવી કપાતર નીકળી. આમાં જો છે ને કરમ નો વાંક કહેવાય. સાચી વાત છે, આમાં સાચી વાત તમારી. ઉપાધિ નો કરાય બટા. તું જો એકલો બડબડ કરતો આવ્યો તો નહીં માનસિક થઈ જાય ને તો હેરાન થઈ જાય છે. હું કરવું હવે? આ બધાય મગજમારી આવે. મારે ધંધો કરવો કે આ બધાય ઘરમાં મગજમારી સાંભળવી? કઈ હેર ગુજતી નથી લ્યો મન. હા, પણ તમે જઈ તેડવા જાતા તા હા? કઈ કોઈ હામું આવ્યું તું? હામું તો કોઈ ભેગું થયું તું? ભેગું તો બીજુમાં એક ભેગા થયા તા મને લ્યો. હા, તો રેડી લ્યો. કા કેમ? આમ કર્યું તું? હા, એને તો 2 હાથે આમ કર્યું તું. એક હાથે નહીં, 2 હાથે આમ કર્યું તું. તો પૂરો કાર્યક્રમ તારો પૂરો. કેમ કે હવે મૂકવાની તો વાત એક બાજુ રહી, લગભગ છૂટું થઈ જાય. કેમ એમ? તારી માં આમ કરીને મૂઠું નાખે છે બધાય ઉપર. એવું છે? હા, મૂઠ નાખે છે ને ઈ એકવારનું આમ કરી દે છે ને પછી ભવે ભેગું નથી થાતું. તો બીજા ઉપર એને એક હાથે આમ કર્યું, મારા ઉપર તો 2 હાથે કર્યું. તો રાજુ બાપા ફાઇનલ હાલો. આજ લપ થઈ, નકર તો હું તેડીને જ વહુને આવવાનો હતો. મેં કીધું આ બધું ફાઇનલ થઈ ગયું ના, વિખાઈ કેમ ગયો કાર્યક્રમ? જિંદગીમાં હવે સારું કામ કરવા જવું હોય ને તો વીજળી સામું આવે ને તો પાછું વળી જવાનું, બાકી બોલાવાની નહીં. અરે એને હવે મોઢું જ ન દેખાડે. હામી જડતી હોય ને આમ કંટાળીને વાડમાં ગરી જાવ. હા, બસ. ભલે સોલાઈ જાવ પણ વીજળી હમું ન જાવ. હા, તું લે. લે કા રવિડા કેમ છે બીજું કાકી? અરે મજા તો કે તારે કેમ
હું સાહેબ બહુ મોજમાં હવારમાં ગામમાં ગલગોટાની જેમ ફૂલાઈને નીકળો છો? મોજમાં તો હોય જ ને. છે હું એવું બધું મોજનું? મનની મનોકામના પૂરી થાય છે. એવી મનોકામના કઈ પૂરી થઈ મને કેમ તો હું કર લઉં એકાદી પૂરી. તમારી ન થાય, તમારું તો હવે પૂરું થઈ ગયું. મારી મનોકામના પૂરી થાય છે. એટલે મારું કેમ પૂરું થઈ ગયું? મને હું કેન્સર છે, ડાયાબિટીસ છે, મારી કિડની ફેલ છે, હજી તો મરી ગયા, આખું ગામ મરી જાય તોય હું જીવવાની છું. તમે ગઈઢા થઈ ગયા ને અમે જુવાન છે એમ કહું છું. ઠેક ગઈઢા એટલે એટલા બધા નથી ત્યાં, તારી ગઈઢીમાં કરતા જીણકી છું. માથામાં ધોરા આવી ગયા જોવો ને હવે. એ તો મગજની ગરમી એટલે મગજ મારો તેજ ને. હા બહુ તેજ તમારો મગજ. એ આ મજાની વાત કર, ત્યાં સુધી મને હક નહીં થાય. હક નહીં થાય તો કહી દઉં તમને જ વાત. કેને? વર્ષો પહેલાનું જોડલું ભેગું થાય છે. કેનું? મારું. એટલે તારે જોડલું હતું કે? 5 વર્ષથી જોડલું હતું. હવે ભલા માણા કોની સળી? આપણા ગામનો ઓલો કાબો નો રહ્યો, હા એની છોકરી. હા કાબાની છોડી યાર તું ભણતો ઈ તો મને ખબર છે. ભણતા ભણતા બેને પ્રેમ થઈ ગયો હતો. તે 5 વર્ષથી લફરું ચાલુ હતું. હે? તઈ પછી એના પરિવાર વાળા નતા માનતા, ઘડીક વાર મારા પરિવાર વાળા નતા માનતા. બેને તોડાવીને મૂકવાના હતા, પણ માતાજીની દયા થઈ ગઈ ને તે બેને ભેગા કરવાનો સમય આવી ગયો. આ તો માની ગયા તો ભલે, નકર તું તો ભાગી જ જાત. ભગાડી જાત. હવે ગામમાં આબરૂને દઈ નાખત. એમાં આબરૂનું કાંઈ ન, આપણે મનને ગમે ઈ કરવાનું હોય. પણ હવે તો માની ગઈ ને. તારે હાહુ માની કે હાહરો? બધાય માની ગયા. નાનું છોકરું હતું ને આવું 2 મહિનાનું ઈ હોત માની ગયું. લ્યો બધાય આ પાડી દીધી. બધાય હા પાડી દીધી કે તમારા લગ્ન કરી દેવા છે અમારે. તો લીલા લેર લગન થઈ જાય, પણ લગન પેલા હગાઈ કરવી પડે. હગાઈ કરવાના છો ડાયરેક્ટ લગન છે? હગાઈ કરવાના છે. આજે હક પણ તારીખ કાઢવાના છે. લ્યો ને. એ તો તારીખે નીકળી જા હે, લગન થઈ જા હે, અને એ બે માણસ આખી જિંદગી મજો મજો વાહ લેવું જાવ. હા હારું વાંધો ના. લે આ તો ઓલા રમેશિયાનો છોકરો છે. બોલો ને રાજુ બાપા. અહીંયા હું ઉકેડામાં બેઠો તો લુગડા બગડશે. ભલે બગડે, આખી જિંદગી બગડી ગઈ તો લુગડા શું છે હવે? આવડા છોકરાની જિંદગી બગડી જાય ઈ તો નકામો કહેવાય. હું વાંધો છે બટા, તું મને કે તો એનું સોલ્યુશન થાય. નથી મારે સોલ્યુશન કાઢવું એનું. હવે સોલ્યુશન કરવું પડે બટા. સોલ્યુશન નું તમે કરો માં, સોલ્યુશન છોટાડવાનું હોય. તમારે સોલ્યુશન બોલવું હોય તો પેલા ઇંગ્લિશ ભણી આવો જાઓ. એક તો મગજ ફરે છે ને ક્યાં મગજ ફેરવો છો વધારે? કઈ વાંધો નહીં, હવે અંગ્રેજી નહીં બોલું. આ તો એમ થાય કે યંગ જનરેશન ની સામે થોડુંક અંગ્રેજી બોલું તો સારું લાગે, પણ તમને નથી ગમતું તો નહીં બોલી બાપા. હાસુ કે આમ જો, તારા બાપને ને મારે છે ને ભરે છે બહુ. તારો બાપ ડેલીએ ખુરશી ધારીને બેઠો હોય ને તો ફાકી છોડતો હોય તો ભડનો દીકરો કોઈને એક દાણો ન દે, પણ ભાઈડો માંગીને ખાય એવું ભરે. હવે મારે ના પાડી દે છે કે આ ડોહાને ફાકી ન દેતા, ભિખારીને સાલાવડે ફાકી ન દેવાય એમ. આ બીજાની દાય તું મારા ઉપર ન કાઢ. હું તને એમ કહું છું, જે વાંધો હોય ને હું તારા બાપને કહું એટલે એનો રસ્તો થઈ જાય એમ. શું તકલીફ થઈ કે પેલા નક્કી જતું, બધું નક્કી જતું તો પાણી ફરી ગયું. હા, શેનું? હગાઈની તારીખ કાઢવા ગયા હતા. 5 વર્ષથી લફડું હતું. તારીખ કાઢવા ગયા ને બાપો ક્યાંક બીજાને લઈને ભાગી ગઈ. 5 વર્ષ ત્યાં લફરું હતું ને ગામમાં તઈ કેના આરે? ઓલે કાબાની છોકરી આરે તારીખ કાઢવા ગયા. હગાઈની લગ્ન કરવાની હા પાડી દીધી. બધાય રાજી થઈ ગયા. આવડું એનું 2 મહિનાનું છોકરું રાજી થઈ ગયું. તા તો બીજાને લઈને ભાગી ગઈ. લ્યો આટલું બધું થઈ ગયું અને મને ખબર નથી તો એમાં આ લોકોનો વાંક નથી, મારા દુર્ભાગ્ય કહેવાય. પણ કાંઈ વાંધો નહીં બટા, તમે ઈ નક્કી કરવા ગયા તઈ કેનું મોઢું જોઈને ગયા તા ઈ કયો? રાજુ બાપા એમાં મોઢું તો મેં હે ને ઉઠીને તૈયાર થઈને ઘરની બહાર નીકળી ગયો તો ઘરનાનું તો કે મેં કોઈનું મોઢું નથી જોયું. બહાર નીકળ્યો ત્યારે વીજળીનું મોઢું જોયું તો લ્યો. તો રેડી, મને એવું લાગે છે આ વીજળી આખા ગામનો ઢીમ ધારી દેશે. તો બૈગડું બટા, તમારું બૈગડું હવે ભેગું નહીં થાય. એટલે વીજળીએ મારું કાંઈ બગાડ્યું નથી હો રાજુ બાપા, તમને હું કહી દઉં છું. હા, ઈ તો ખાલી મને ભેગી થઈને મારી વાતો કરી એને. આમ કર્યું તો હગાઈ કરવાના છે. આજે હક પણ ને તારીખ કાઢવાના છે. લ્યો ને. એ તો તારીખે નીકળી જા હે, લગન થઈ જા હે, અને એ બે માણસ આખી જિંદગી મજો મજો વાહ લેવું જાવ. હા, 2 વાર કર્યું તું ને 2 હાથે આમ કર્યું તું. તો પતી ગઈ વાત, પતી ગઈ. ટાઢા પાણીએ નાઈ નાખો, બધું વિખાઈ ગયું. શું વાત પતી ગઈ રાજુ બાપા? તારી માં વીજળીએ તારા ઉપર મૂછ નાખી. હે
વીજળીએ મારી ઉપર મૂઈટ નાખી. આમ કરે છે ને જેના ઉપર એનું કામ થાતું જ નથી બટા, થોડુંક ધ્યાન રાખો. હે હા હાલો મારે થાય છે બોલો. વીજળીએ મારી ઉપર મૂઈટ નાખી. કા સૂર્યા કોની છોડી આરે મેસેજમાં વાતો કરશે એકલો બેઠો બેઠો? તમારી તો આવીને આવી વાતું રહી વીજુમાં. આ તે જુવાન છોકરા એકાંતમાં મોબાઈલ લઈને બેઠા હોય તો અમારે શું સમજવાનું? મોબાઈલ લઈને બેઠા હોય તો ન કરે કઈ ફોટા જ ન જોતા હોય કે મેસેજમાં વાતું ન કરતા હોય. થઈ ઇન્ટરવ્યુની રાહ જોઉં છું. હેની પાસ થવાની. ક્યાં? આમાં મેસેજ આવશે હમણાં. એટલે તે ઇન્ટરવ્યુ દીધા છે નોકરી હાટો? તો 3 જગ્યાએ દીધા. હે હા ક્યાં ક્યાં? ઈ તમારે શું કામ છે? તમે કઈ ભણેલા છો? અંગૂઠા છાપ છો? હા અંગૂઠા સાપ છે એટલે નકર હું મોબાઈલમાં ડોહારે વાત ન કરે. ડોહો ક્યાંક બહાર ગામ જાય તો કઈ આવો છો, પણ હવે ભણેલા નથી. તને તારા બાપે ભણાવ્યો બહુ. પેલા તો તને આપણે આયા ભરૂચ પાસે કંડારી આશ્રમમાં મૂક્યો તો ગુરુકુળમાં, ત્યાંથી તો તું વૈડ્યું ઠેકીને આવ્યો તો. પછી જામકનોણા મૂક્યો જયેશભાઈની ન્યાય તું કઈ ટઈકો નહીં ને વઈ આવ્યો. પછી આ સરકારી નિહાળમાં ભણીને તું નોકરીએ સૈડ એવડો થયો. પૈસા ભર્યા તો કાંઈ મેળ ન પડ્યો. મફતમાં મેળ આવ્યો. મફતમાં મેળ આવી ગયો. પાકીના પેટના હો તમે, મફતમાં મેળ લઈ લીધા. પૈસા દેવા પડ્યા ન્યા મેળ ન આવ્યો. તે થઈ ગયો નોકરીનો? બસ હમણાં મેસેજ આવે ને રાહ જોઉં. 10-15 મિનિટમાં આવશે હમણાં. મજા કર આમ જો, તારે એ બધું પાકું જ છે. અને નોકરી ઠીકા ઠીકની, પગારે સારો આવશે. અને ત્રણેય ઠેકાણેથી તારે હા ઓકારો જ આવશે. પછી ક્યાં જાવું ને એ બધું તારે નક્કી કરવાનું. લે હું જાઉં, મારે છે ને સાઈસ લેવા જાવું છે. કાં સૂર્યા હારો? હા રાજુ બાપા કેમ છે? હારું ને? આપણે જલસા ધબાકા. આપણે શું વાંધો હોય? બેહો બેહો. શું હાલે છે? કઈ નોકરી બોકરીનું વિચાર્યું કે નકરું ભણવાનું જ છે? એ ભણાઈ ગયું ને બધું કમ્પ્લીટ થઈ ગયું. 3 જગ્યાએ ઇન્ટરવ્યુ દીધા છે. હવે 10-15 મિનિટમાં મેસેજ આવશે કે તમે પાસ થઈ ગયા કે નપાસ થઈ ગયા. પાસ જ થઈ જાય બટા, કેમ કે તું પહેલેથી ડાયો રહ્યો ને, અને તારા બાપમાંય બુદ્ધિ જાજી. કહેવત છે ને કે જેવા બાપ હોય એવા દીકરા હોય, એટલે તારે લગભગ વાંધો નહીં આવે. અને તારે ઇન્ટરવ્યુમાં તો એવું છે કે છે ને બુદ્ધિ પ્રમાણે માણા પાસ થાય. આમાં લાગવગ તો હાલે નહીં, લગભગ પાસ થઈ જઈશ તો. એ તો બીજું આશીર્વાદ દઈને ગયા ને એટલે 100% પાસ થઈ જ જવાનો રાજુ બાપા. એ ખોટું થઈ ગયું. કેમ? વીજળી ભેગી થઈ હતી તને હા અને પાસ થઈ જાય છે એવું હા કીધું? આશીર્વાદ દીધા. અને આ એમ કર્યું. આમ 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 કર્યું હા તો પતી ગઈ વાત. કા બીજે ક્યાંક ઇન્ટરવ્યુ દેવા માંડ, આ ઇન્ટરવ્યુ તારા ફેલ થઈ ગયા. હા મેસેજ આવી ગયો. રિજેક્ટ થઈ ગયો હું. આમ જો ઈ છે ને બધાય ઉપર આમ કરીને મોઈઠું નાખે છે. એટલે છે ને હવે ક્યાં ઇન્ટરવ્યુ દે ને તો જ્યાં સુધી પાસ ન થાય ને ત્યાં સુધી એનું મોટું તો જોતો જ નહીં. રાજુ બાપા હા આ વીજળીનો તમે કઈક રસ્તો કરો, અને આનો રસ્તો ન કરો તો આને ઘરની બહાર કાઢો. મારું કહેવાનું તેમ છે, ગામની બહાર નો કાઢી હોય ને તો આને ઘરમાં પૂરીને રખાય. આને ઉમરો નો ઓળંગવા દેવાય ડોહીને. અને આ ડોહી રહીને આખા ગામની પાડ કાઢી નાખે. આનો કઈક રાજુ બાપા તમે રસ્તો કાઢો, આ નકામાં નકામું થઈ છે. રાજુ બાપા ગામના વડીલ તમે છો, તમારે કઈક રસ્તો કાઢવો પડશે. બધું થઈ જાય છે, નિરાંત રાખો. હાલો હાલો. બહાર નીકળ. શું છે બોલો ને? જો રાજુ બાપા એના હાથમાં લીંબુ છે એટલે ક્યાંક વિધિ જ કરવા જાતી લાગે છે. આ ગામને મારી નાખશે. આ ડોહી કોઈને નહીં જવા દે. જો જો એ કારા ધોરા રેવા દ્યો. માણાના પેટ ના થાવ. હું કરીને આવ્યા છો ઈ તો કયો. શાંતિ રાખ. તું કાઈ બોલ માં. તે ગામમાં આદરી છે હું ઈ કે? કાઈ આદરી નથી. હું આદરી હોય? કા તે આખા ગામનો વિકાસ રૂંધી નાખ્યો છે. આવડો ભારત દેશ વિકાસ કરે છે ને તને ગામ ઉપર એવી નફરત હું થઈ ગઈ છે? મેં ગામનો વિકાસ ક્યાં અટકાવ્યો ઈ મને કયો. આખા ગામનું કઈ ખારું કામ થતું હોય તો આમ કરીને મોચ નાખસ અને કામ બગડી જાય છે. આ બધાયનું કામ તે જ બગાડ્યું છે. એટલે હું ડાકણ છું. હું જંતર મંતર જાણું છું. હું કારા ધોરા કરું છું. હે કઈ હિસાબે તમે આ બધું નક્કી કરો છો? તો તું આમ હું કામ કરસ?
અરે રે ઈ તો મારી આદત છે રાજુ બાપા. જો એમ મૂઠ નાખે મારું ભલું થતું હોત તો આપણા દેશની રાષ્ટ્રપતિ કોણ, દ્રૌપદી મુર્મુ, એની માથે આમ કરી નો નાખો એટલે એની જગ્યાએ હું આવી જાઉં. હે હાચી વાત. રિલાયન્સ ના કંપની ના ગેટે જઈને આમ નો કરી નાખું, કંપની મારી થઈ જાય અને હું ગઈટી થઈ ગઈ. ઐશ્વર્યા રાય માથે આમ નો કરી નાખું, હું એવી રૂપારી થઈ જાઉં. આવું કાંઈ છે નહીં. અને તમને વેમ છે હું આમ કરું, એ મૂઠ નથી નાખતી. જાણવું છે હું કરું છું. બાયું ઘરમાં રાંધે ને એટલે સપટીએથી મસાલા નાખે, અને હું પહેલેથી કેટરસમાં રાંધવા જાતી એટલે ત્યાં તો મોટું રહોડું હોય એટલે મને ટેવ પડી ગઈ છે. ધાણા જીરું આમ નાખવાનું, મીઠું આમ નાખવાનું, ચટણી આમ નાખવાની, લીંબુ પકડો તો, અને છેલ્લે પછી બધો વઘાર થઈ જાય એટલે બકાલું આમ કરીને આમ નાખવાનું. એટલે મને ટેવ પડી ગઈ છે કે બે આઈથી આમ કરવાની. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.